અનંત યાત્રા પર ભારત રત્ન લતા મંગેશકર જેમણે પ્રયાણ કર્યું, તેમણે પોતાનો અપાર્થિવ દેહ છોડ્યો અને હવે આજે સૌ કોઈ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક એવી વૈરાગી વિરલ વ્યક્તિત્વ વિભૂતિ કે જેણે ભારતને વિશ્વ સ્તરે નામના તો અપાવી, પરંતુ પોતે એવા જ વૈરાગી રહ્યા. સાંજે 6:30 વાગ્યે તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંગીતકાર વિક્રમ લાબડિયા. વિક્રમભાઈ, ભારત માટે જ કહેવામાં આવે તો ભારત માટે આ એક બહુ મોટી ખોટ કહી શકાય. શાસ્ત્રીય સંગીત હોય, તમામ જે પણ સંગીતનું ગૂઢ જ્ઞાન હતું, એ જ્ઞાનની જે દેવી હતી, તેણે આજે આપને વિદાય આપી છે. જી અમિતાબેન, આજે તો ખરેખર એમ થાય છે કે શું કહેવું, કારણ કે જાણે અવાચક જ બની ગયા છે આપણે બધા, કે આપણા બધાની વચ્ચેથી એક એવું વ્યક્તિત્વ, એવો અવાજ કે જે સદી નહીં પણ સદીઓમાં આવો અવાજ, આવું વ્યક્તિત્વ જનતું હોય છે મારા મત મુજબ. અને એવા આદરણીય લતા મંગેશકરજી નો આજે દેહાંત થયો, એ ખૂબ જ એટલે ખૂબ જ દુઃખદ ઘટના અને અપૂર્તીય ખોટ આને કહી શકાય. આના માટે શબ્દો ઓછા નહીં પણ આછા પડે આમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે. એટલું એક વિરાટ વ્યક્તિત્વ કહી શકાય લતાજી. બિલકુલ, આપે એ વાત સાચી કરી કે વિરાટ વ્યક્તિત્વ કહી શકાય, કારણ કે એક ઐતિહાસિક શખ્સિયત છે કે જેણે ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વભરમાં તેમના અવાજનું કોઈ જોડ નથી એવી વ્યક્તિ, અને તે સ્વર કે જેણે સૌ કોઈના હૃદયમાં પોતાનું સ્થાન વસાવ્યું હતું. એમનું એ જે ગીત હતું કે મેરી આવાજ હી મેરી પહેચાન હૈ, બસ એવું જ લાગી રહ્યું છે કે એ જ અવાજ જે એમની ઓળખ હતી, અને એ અવાજ તો હંમેશા અમર જ રહેવાનો છે. જે સંગીત પ્રિય લોકો છે તેઓ પણ એટલી જ અત્યારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને વિક્રમભાઈ, આપને એવું લાગી રહ્યું છે કારણ કે એ સંગીતની સામ્રાજ્ઞી હતી અને હવે એમના જેવું તો કોઈ જ ન હોઈ શકે. જી 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 અમિતાબેન, હું આપની સાથે એટલા માટે સહમત છું કે આ જે આપે જે હમણાં વાત કરી, એ વાત બધાના દિલમાં એ જ એક લાગણી છે, બધાના હૃદયમાં. કારણ કે એમનું કારણ સૌથી અગત્યના કારણ કરતા પણ કારણો છે કે મંગેશકર પરિવારમાં એમનો જન્મ, અને કોઈ પણ કલાકાર ચાહે કોઈ પણ ક્ષેત્રના હોય, ક્લાસિકલ સંગીતને લગતા હોય, લોક સંગીતને લગતા હોય, ફિલ્મી સંગીતને લગતા હોય, કોઈ પણ કલાકાર ઇન શોર્ટ કલાકાર કહેવાય, બરાબર છે. તો એ કલાકારોના કહેવાય ને કે જે આદર્શ, હું નહીં તો આપ સમજો છો કે હું મેલ સિંગર છું, છતાં પણ હું જો પરફોર્મ કરતો હું સ્ટેજ પર, તો મને મારું હૃદય એમ જ કહેતું હોય કે હું લતા મંગેશકરજીને માંથી પ્રેરણા લઈને હું કંઈક ગાવાનો પ્રયત્ન કરો. આ શબ્દ પ્રયોગ એટલે કરવો પડે છે કે લતાજી જેવું ગાવું એક અશક્ય જેવી જ વાત છે, પણ છતાંય કહેવાનો મતલબ એક આદર્શ હોય દરેક કલાકારના. પછી એ મેલ સિંગર હોય કે ફિમેલ સિંગર હોય, ઇટ ડઝન્ટ મેટર, પણ સિંગર છે, એ કલાના સાધક છે. અને હું એમ પણ કહું છું કે દરેક કલાકારો અને સમગ્ર વિશ્વ કહે છે કે ધરતી પરના સરસ્વતી માનું જેમને બિરુદ આપવામાં આવ્યું છે, આપણે તમે મેં કે કોઈએ સરસ્વતી માના દર્શન સાક્ષાત કર્યા હોય ના કર્યા હોય અલગ વસ્તુ છે, પણ ધરતી પરના જો સરસ્વતી માનું બિરુદ આપી શકાય તો એ આદરણીય લતા મંગેશકરજી, લતા દીદી. અને તમે વિચાર તો કરો, જોગ સંજોગ જોગાનું જોગ કેવું છે કે ગઈકાલે વસંત પંચમી એટલે સરસ્વતી માનું પ્રાગટ્ય દિવસ કહી શકાય. અને આજે એમનો દેહ શાંત થયો છે, એટલે આપ વિચાર કરો કે એ કેટલું જોગાનું જોગ. એટલે આ ખરેખર આ જે પંક્તિ છે ને, આ જે ઉપમા જે આપવામાં આવી છે, એ ખરેખર અહીંયા સાર્થક જ થઈ જાય છે. અને કલાકાર તરીકે આજે મને બહુ એટલે બહુ કહેવાનો, કારણ કે આજે એમ થાય છે કે બધું મને નિરસ લાગે છે, સાચું કહું. આજે બધું મને, કારણ કે એનું કારણ છે કે કોઈ પણ કલાકાર હોય, એમના આદર્શ લતાજી હોય, અને આજે એમનો દેહ શાંત થાય એટલે તમે વિચાર કરી શકો છો કે એના માટે કોઈ શબ્દો મળી ન શકે. એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એટલું બધું અસહ્ય દુઃખ છે. અને બીજી આપને એ પણ વાત કરું કે દરેક કલાકારોના આદર્શ લતાજી હોય છે. મારા લાબડિયા પરિવારને અમને સૌભાગ્ય મળ્યું છે, કારણ કે દરેક કલાકારોને એ ઈચ્છા હોય, જીવનની એક મહેચ્છા હોય કે આદરણીય લતાજીના દર્શન કરી શકે, એમને મળી શકે. તો અમને મારા લાબડિયા પરિવારને એ લાભો મળ્યો પણ છે.
એટલે આપ સમજી શકો છો કે એમના આશીર્વાદ અમને પણ મળ્યા છે, એટલે આજે કેટલી અમને એમની અનુપસ્થિતિમાં આજે દુઃખની લાગણી થતી છે, આપ કલ્પી શકતા હશો અમિતાબેન. જી એટલે હું તો વિક્રમ, એબીપી અસ્મિતા ચેનલને હું મારા પરિવાર તરફથી હું એમને સહૃદય શ્રદ્ધાંજલિ અને નતમસ્તક એમને હું વંદન કરું છું કે આવા દિવ્યાત્માને પ્રભુએ ચિર શાંતિ અર્પણ કરી છે, એમાં કોઈ સવાલ જ નથી. એમને મોક્ષ જ મેળવ્યો, પણ છતાંય એક કલાના સાધક તરીકે મારા એમને નતમસ્તક કોટી કોટી વંદન. જી વિક્રમભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. આજે ન માત્ર કલા રસિકો કે ન માત્ર સંગીત સાથે જોડાયેલી શખ્સિયતો, પરંતુ આજે દેશની તમામ વ્યક્તિ, એ દરેક વ્યક્તિ કે જેમણે લતાજીના ગીત સાંભળ્યા છે, તે તેમને આજે યાદ કરીને તેમની સ્મરણાંજલિ અર્પણ કરી રહ્યા છે. લતાજી આપણી વચ્ચે નથી રહ્યા, પણ એવું કહી શકાય કે લતાજી સ્વરસ્થ થયા છે. લતાજી એક દૈવી અને એક અલૌકિક અવાજ કે જ્યારે તેઓ ઓ પાલનહારે ગાતા ત્યારે આપણને અનુભૂતિ થતી ભક્તિરસમાં આપણે તરબોળ થઈ જતા. જ્યારે તેઓ ગાતા એ મેરે વતન કે લોકો, ત્યારે શૌર્ય ગીત, આખું શૌર્ય રસથી તરબતર એવો એમનો સરસ મજાનો સ્વર. એવું કહી શકાય કે એ અવાજમાં દિવ્ય અનુભૂતિ હતી, ઈશ્વરનો સાક્ષાત્કાર થતો. અને એ રસ નિષ્પત્તિ એમના અવાજ થકી જે થતી હતી એ ક્યારેય આપણને અગાઉ થઈ નથી. એવો સુંદર અવાજ. આપણે એવું કહી શકીએ કે ભગવાને આપેલો એક બૃહદ ભારતને એક અદ્ભુત અવાજ હતો હોય. અને ભાવ વિભાવ અનુભાવ સંયોગ આદિ રસ નિષ્પત્તિ, તો એ રસ નિષ્પત્તિ થવી, એ જે ગાતા, જે સ્વર ઉચ્ચારતા, એના દ્વારા જે ભાવ આવવો જોઈએ, એમાં એમની ગજબ થોટી હતી. અને એવો અદ્ભુત અવાજ આજે આપણી વચ્ચે નથી રહ્યો, પણ એ સદાય આપણા હૃદયમાં અને એ સદાય બ્રહ્માંડમાં એ એમનો સ્વર છે એ ગુંજ્યા કરવાનો છે. હું એમને કહીશ કે લતાજીને શ્રદ્ધાંજલિ નહીં, સ્વરાંજલિ આપવી જોઈએ. અને લતાજી એક એવો અવાજ જે ક્યારેય આપણે એવો સુંદર અવાજ આપણા માટે મેળવવો અઘરો બની રહેશે. હું એવું કહીશ કે એ મેરે વતન કે લોકો એમણે જે ગાયું છે એના માટે તેઓ અમર છે. અને જબ તક સૂરજ ચાંદ રહેગા, લતાજી આપકા નામ રહેગા. ફરી એક વખત લતાજીને મારા શત વંદન અને મારી સ્વરાંજલિ. ખૂબ સાચી વાત છે, કારણ કે તમામ ભાવ જે તેમણે પોતાના સ્વરથી પ્રગટ કર્યા હતા એ આજે તમામ ભારતવાસીઓએ અનુભવેલા છે. ભલે 5 વર્ષનું બાળક હોય કે પછી 50 વર્ષનો એક વયસ્ક વ્યક્તિ હોય કે પછી 80 વર્ષના વ્યક્તિ, તમામ લોકોએ લતાજીના સ્વરનો આનંદ માણ્યો છે. આપને એ પણ જણાવીએ, કારણ કે તેમનો સ્વર જે છે એની કેવી પ્રતિભા હતી, એનો કેવો પ્રભાવ હતો. एक दुख भरी खबर भी हम सब लोगों ने आज प्रातः सुनी होगी कि हम सब के बीच में हम सब की आदरणीय दीदी लता जी हम सब के बीच में नहीं है. मैं अपनी ओर से और आप सब की ओर से उनको भाव विभोर होकर भावभीनी श्रद्धांजलि अर्पित करता हूं. और आप सब की ओर से और अपनी ओर से ईश्वर से प्रार्थना करता हूं कि भगवान उनको अपने चरणों में स्थान दे, उनकी आत्मा को शांति मिले और उनके परिवार के सभी सदस्यों को इस दुख को सहने की ताकत मिले. लता जी सिर्फ महान कलाकार ही नहीं थी. लता जी संगीत की दुनिया में उन्होंने अपना स्थान तो बनाया था, लेकिन इसके साथ साथ वो मर्म की प्रतीक थी, ममता की प्रतीक थी, मानवता की प्रतीक थी. इसलिए उनका व्यक्तित्व संगीत के साथ साथ एक बहुत बड़ा व्यक्तित्व था. आज ऐसी महान आत्मा को हम सब लोगों के बीच में न रहना, यह हम सब के लिए, देश के लिए, देश शोकाकुल है. और मैं पुनः अपने आप को आप सबके साथ उनको भावभीनी श्रद्धांजलि देता हूं. આજે જ્યારે શિવાજી પાર્કમાં લતા દીદીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, અત્યારથી તૈયારી કરવામાં આવી રહી છે, કારણ કે એ તો ખબર જ છે કે આ એક વૈરાગી વિરલ વિભૂતિને અંતિમ વિદાય આપવા માટે લોકોની ભીડ ઉમટશે.
પ્રધાનમંત્રી મોદી પણ 5 વાગ્યે મુંબઈ પહોંચવાના છે અને ત્યારબાદ તેમના અંતિમ દર્શન કરી ત્યારબાદ લતા મંગેશકર, જેમના આજે જે દેહાંત થયો છે, આ દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. રાષ્ટ્ર સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે. આજનો દિવસ એ સૌથી મોટો એટલા માટે પણ કહેવો રહ્યો કારણ કે ભારતે જે ગુમાવ્યું છે, પરંતુ એ ગુમાવવા પહેલા ભારતે તેમના થકી જે હાંસલ કર્યું છે એ સિદ્ધિ કોઈ બીજું ન અપાવી શકે. કોઈ અન્ય એ માટે એટલું સાર્થક નથી. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જ્યારે તેમના અંતિમ શ્વાસ લીધા તો ત્યારથી જ જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે પણ તેમના ચાહકોએ જે રીતે તેમના માટે પ્રાર્થનાઓ કરી છે એ જ સાબિત કરે છે કે આ કેવું વ્યક્તિત્વ હતું કે જેણે દરેકે દરેક હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. स्वर, सनातन संस्कृति और सात्विक जीवन का मूर्त रूप थी पूज्या श्रद्धामयी दीदी लता. मैंने पिछले 2 दशकों में कई बार उनसे संवाद किया और जब भी मैं उनसे बात करता था तब एक अलौकिक दिव्य ऊर्जा का स्पंदन अनुभव करता था. उनका जीवन ही ऐसा था. वो प्रकृति और परमेश्वर की एक अप्रतिम रचना और हम सब के लिए भगवान का एक वरदान स्वरूप थी. और मैं ऐसा देखता हूँ और जब इतिहास पर नज़र डालता हूँ तो लता दीदी जैसा कोई दूसरा इस कला संगीत की दुनिया में व्यक्तित्व दिखाई नहीं देता. इसलिए उनकी तुलना किसी से नहीं की जा सकती. એક અતુલ્ય વિભૂતિ, એક વૈરાગી વ્યક્તિત્વ, એક ઐતિહાસિક શખ્સિયત જેણે આજે વિદાય લીધી છે અને સમગ્ર દેશ દુઃખી છે. શિવાજી પાર્કમાં આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તે પહેલાં અત્યારથી જ લોકો ત્યાં ઉમટી રહ્યા છે કારણ કે તેઓ પોતાના દીદીને એક મમતાની મૂરતને આજે અંતિમ વિદાય આપવા માંગી રહ્યા છે. ભારત રત્ન લતા મંગેશકર કેટલાય એવોર્ડ મેળવ્યા, પરંતુ તેમ છતાં ક્યારેય તેમના ચહેરા પર એક અભિમાનની લહેર નથી જોવા મળી. હંમેશા એક મૃદુ સ્મિત અને હંમેશા તેમના ચહેરા પર છલકતી મમતાની એ ભાવના કે જે પણ તેમની આસપાસ હોય તેમને એક શાતા મળે, તેમના મનને એક શાતા મળે. સંઘર્ષમય જીવન હતું, પરંતુ તેમ છતાં એ સંઘર્ષમાંથી તેમણે જે સુવર્ણ જડિત રત્ન હોય તે રીતે બહાર આવીને પોતાની જાતને ચમકાવી, પોતાના પરિવારને એટલી જ મદદ કરી. આ સાથે ન માત્ર પોતાના પરિવારને પરંતુ દેશ આખાને એક પ્રસિદ્ધિ અપાવી. કેટલા એવા એમના પ્રસંગો છે કે જેના થકી એ સાબિત થાય છે કે તે કેવી શખ્સિયત હતી. તેમના ગીતો ન માત્ર એક જ જેનર પરંતુ અલગ અલગ ક્ષેત્રના ગીતો, તેમની ઉંમર ગમે તે હોય પરંતુ તેમના સ્વરમાં ક્યારેય એ વસ્તુ નથી દેખાઈ કારણ કે તેઓએ ન માત્ર નરગિસ અને વહેદા રહેમાન પરંતુ પ્રીતિ ઝિંટા, માધુરી દીક્ષિત સુધીના અભિનેત્રીઓ માટે ગીતો ગાયા છે અને ક્યારેય એવું નથી લાગ્યું કે આ અવાજ બંધ બેસતો નથી. હંમેશા તેમના અવાજે તમામ સાથે એક તાલમેલ રાખ્યો છે અને તેમનો અવાજ જ એટલો સુરીલો અને સ્વર એટલો મીઠો કે સાંભળતા જ મનમાં પણ તાન ચડી જાય. આવી એક સ્વર સામ્રાજ્ઞી જેણે આજે વિદાય લીધી છે અને તેમના સ્વરને કારણે જ તેઓ નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખાતા હતા. એટલે વિશ્વભરમાં તેમને કોકિલ કંઠીલી કહેવામાં આવતા હતા. આજે એ સુરની સામ્રાજ્ઞી જેને અલવિદા કહેવાનો સમય આવ્યો છે. તેમના દેશભક્તિના ગીતો પણ એવા હતા કે એકવાર કાને પડે તો મનમાં એ શોરાતન જાગે, દેશભક્તિનો એ જુવાળ આવે કે આંખોમાંથી પણ પાણી આવી જાય. તેમણે જ્યારે એ મેરે વતન કે લોગો ગીત ગાયું હતું એટલે કે ઈસવીસન 1963ની એ વાત છે કે જ્યારે તેમણે આ ગીત ગાયું હતું અને મંચ પર જ્યારે તેમણે આ ગીત ગાયું તેમની સાથે ત્યાં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પણ હતા. જવાહરલાલ નહેરુના આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા હતા. એવું નહોતું કે આંખો ભીની થઈ, પરંતુ આંસુની ધાર વહી હતી. એ જ કહે છે કે એ ગીતમાં કેટલું દર્દ હતું, કેટલું ભાવનાત્મક હતું એ ગીત કે જેણે તમામ લોકોના હૃદયને સ્પર્શી લીધું હશે. જ્યારે પણ તેઓ ગાતા ત્યારે એ ગીતની જે ધૂન છે, જે સ્વર છે એ સીધા લોકોના હૃદય સુધી પહોંચતા. અને એટલા માટે જ આજે જ્યારે તેમની વિદાય છે તો એક જણ એ વિદાય માટે આંસુ સારી રહ્યા છે.
હું તો બોલીશ રાત્રે 8 વાગે શૈતાન અબ્દુલ.